જો તમને પણ ઓનલાઈન વસ્તુઓ મંગાવવાનો ક્રેઝ હોય તો ચેતી જજો. ખૂબ જ ચેતવણીરૂપ ઘટના સામે આવી છે. જુઓ આખી આ ઘટના. રાજ્ય અને દેશમાં નકલીનો રાફડો ફાટ્યો હોય તેવી સ્થિતિ છે, પરંતુ સુરતમાં જે ઘટના સામે આવી છે તે અત્યંત ચોંકાવનારી છે. સુરતના કામરેજમાં બ્રાન્ડેડ અને ઓરિજિનલ પ્રોડક્ટના નામે નકલી સામાન પધરાવવાના નેટવર્કનો પર્દાફાશ થયો. કામરેજ ખાતે આવેલ ફ્લિપકાર્ટના વેરહાઉસમાં બ્રાન્ડેડ પ્રોડક્ટ કાઢી નકલી પ્રોડક્ટ ભર્યાના આક્ષેપ ઉઠ્યા. આરોપીઓએ અસલી પ્રોડક્ટ કાઢી લઈ પેકિંગમાં ડુપ્લિકેટ સામાન ભરીને ગ્રાહકોને મોકલ્યા હોવાનું ખુલાસાથી ખળભળાટ મચ્યો છે. સમગ્ર ઘટનાનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે એક ગ્રાહકે એપલ કંપનીનું ડુપ્લિકેટ લેપટોપ રિટર્ન કર્યું. સમગ્ર ઘટના અને ત્યારબાદ ફ્લિપકાર્ટના ટીમ લીડરના ધ્યાને આવતા તેઓ કામરેજ દોડી આવ્યા હતા. જોકે વેરહાઉસના સીસીટીવી ચેક કરતા કોઈ ડેટા જ ન મળ્યા. જ્યારે ત્યાં હાજર સ્ટાફની પૂછપરછ કરવામાં આવી ત્યારે સમગ્ર બાબતે અજાણ હોવાનું નાટક કર્યું. વેરહાઉસમાં રાખેલ એ પ્રોડક્ટ ચેક કરવામાં આવી તો 82 લાખથી વધુની કિંમતની પ્રોડક્ટ ડુપ્લિકેટ નીકળી. 7 લેપટોપ, 9 મોબાઈલ, 105 પ્રોસેસર સહિત કુલ 170 વસ્તુઓ નકલી હોવાનો ખુલાસો થયો. હાલ વેન્ડર, ડિલિવરી બોય સહિત કુલ 5 લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો. અહીં મુદ્દો એ છે કે અસલીના નામે કેટલી પ્રોડક્ટ ગ્રાહકો સુધી પહોંચી પણ ગઈ હશે. સમગ્ર રેકેટમાં હજુ પણ મોટા ખુલાસા થવાની શક્યતા.